અરે મારા 11 વાગ્યા ભૂખ લાગી છે. હવે તો ગૌશાળામાં જમવા જવું બાપા, નકર તો ભૂખે હું મરી જોઈ. હવે ભૂસેને હેડવા જાય મને તો ગૌશાળામાં ખાવા જાય. પૂછો અંદર નીચે આવું અને દરવાજો બંધ કરીને જાઉં. તો મારા પુત્ર મજાડો કહી જાય તો બધું રમણ ભમણ કરી નાખું ઘરમાં. હેડવા જાય ગૌશાળામાં. હાય એ ભગવાન, હવે પૂછો મૂચ્યા ભાઈ એને હવે ગૌશાળામાં ખાવા જવું. બહુ ભૂખ લાગી છે હવે તો. કમર બમર આડું કરીને ખૂબ અને જઈને ખાઈ આવું બાપા. ગૌશાળામાં ખાવા ગોઠિયા લાવજો. હારું બેટા લાવી છો. ખાવા જાય આ ડોસી રોજ ગૌશાળામાં ખાવા જાય બચારી માજી. કોઈ સાધન મળતું નહીં, ખાવા જવું છે, ભૂખ લાગી છે. બહુ છોકરા રાખતો નહીં, શું કરવું. સાચી જઈ બાપા બેહું શાંતિથી. એ મારા ભગવાન, ઓના કરતા લઈ જઈ તો સારું તારા ઘેર. એ મારા ભગવાન, થોડું હેડું ધીમે ધીમે પોકવું તો ગાધા ભેગી થવું બાપા.
અરે ભાઈ થાકી જઈ, હવે ગૌશાળા આવી. હા, હવે અંદર જવું તો શાંતિ થાય. કેમ છો ભાઈ, મજામાં ને? હાઉ આજ મોડું થઈ ગયું ભાઈ, કારણ કે હેડવાનું ખરું ને, ગાડી રિક્ષા કશું મળે નહીં. હવે સમો આબુ મારે આવડે આવડે. હા, ખાતી ખાતી આવી ભઈલા. હા, હવે ખાઈ આવું થોડું, બહુ ભૂખ લાગી છે ને, હવે ખાઈ આવું. અરે બેટા, મારા ભગવાનને મારા છોકરાને ઘણું આલ્યું છે, પણ બહુ થોડી વિચિત્ર છે ને, એટલે આ બહાર ખાવા અને ઘાસ ખવડાવવા આવવું પડે. આ જમાનામાં છોકરા રાખે પણ ભવરણ છો, હા હું ગમું છું એટલે ખાવા આવવું પડે. અને પૈસા ભગવાનને ઘણા હાલે. મારો છોકરો રોજ મને વાપરવા પૈસા હાલે, રોજ હું ગાયને ઘાસ ખવડાવું અને ખાઈ જવું. એ જોડે ઝઘડા કરવાના નહીં, અત્યારે વહુઓનો જ જમાનો. બેટા, હું તો વહુને બેટા છોડી જયું રાખું છું, પણ આ જમાનાની વહુને ગમતું નહીં કશું. બીજી વાર આવ્યો ખાવા. ખો ખો ખર, હારા આશીર્વાદ આપજો, છોકરાનું સારું થાય. આયા ભાઈ, આ જય શ્રી કૃષ્ણ બેટા. પણ કઈ રિક્ષા સાધન કઈ મળ્યું નહીં, ઘર બહુ આઘું, આવતા આવતા બહુ વાર લાગી અને થાકી જઈ ભાઈ. આ મોણ મોણ ગૌશાળામાં પહોંચી. હવે થોડું ખાઈ લઉં તો હા એટલું બેસી જાય. હા હા. હા થાકી. लाइक करो, शेयर करो, कमेंट करो, सब्सक्राइब करो. अरे वाह! लाइक करो, शेयर करो, कमेंट करो, सब्सक्राइब करो.